અત્યારે વિસર્જનની ચૂંટણીની જાહેરાત થઈ છે, પણ એમાં અત્યારે ગોપાલ ઇટાલિયાને ઊભા રહેવાના છે. પણ અત્યારે હારે કોંગ્રેસવાળાએ કદું કાઢ્યું છે કે કોંગ્રેસવાળા એમ કહે છે કે અમારે ઉમેદવાર ચૂંટણી લડશે, પણ કોંગ્રેસવાળાની ઉમેદવાર છે ચા અત્યારે. અને કોંગ્રેસવાળા અત્યાર સુધીમાં કોંગ્રેસ તો જાગી જ નથી. તરી વળી તો હું જોતો હોઉં કે કોંગ્રેસના સંસદ સભ્યો તો જો વેચી જતા હોય અને અત્યારે એમ કહેતા હોય કે અમારો ઉમેદવાર લડશે, તમારો ઉમેદવાર ચા લડવાનો છે. અને કોંગ્રેસવાળા એક પણ ઉમેદવારને હાચવી રાખે. અને કોંગ્રેસને તમામ ખેડૂતને કહું છું કે કોંગ્રેસને પણ મત તમે દેતા નહીં, ભાજપને મત દેતા નહીં. ગોપાલભાઈને તમે જીતાડો ને ગોપાલભાઈ તમારો અવાજ બની આવવાના છે. એટલે ગોપાલભાઈ સિવાય કોઈ પણ મત દેવાનું વિચારતા નહીં. તમને લોલીપોક આપે, તમને પ્રેશર કરે, દબાણ કરે તો બધી હાયા રાખવાની, પણ મત ગોપાલ ઇટાલિયાને દેવાના છે. અને ખેડૂતનો નેતા છે અને ખેડૂતનો અવાજ થઈને જ આવવાનો છે અને આવવાનો જીતવાનો છે. એટલે કોંગ્રેસવાળાના ભરમામાં કોઈ આવતા નહીં. અને કોંગ્રેસવાળાને અત્યારે નાનું મગજ છે ને એમણે ડેમેજ થઈ ગયેલું છે. એટલે કોઈ ખેડૂતની એના ભરમામાં આવતા જ નહીં અને ભાજપમાં પણ આવતા નહીં. કારણ ઇકો ઝોન ફૂંકી દીધું છે તો અત્યાર સુધી બધા જ્યાતા ચા. એટલે ખેડૂતની કોઈ વેદના જાણતું નથી અને ગોપાલ ઇટાલિયા એક જ જાણે છે. એટલે તમામ ખેડૂત ભાઈને વિનંતી કરીને કહું છું કે ગોપાલભાઈને મત આપીને જંગી મતથી વિજય બનાવો. તમારો અવાજ ઉઠાવશે અહીંયા. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.